નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હાલમાં સૌથી મોટા અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે। ફરીવાર ભારતે પાકિસ્તાનને એક બીજો અને મોટો ઝટકો આપી દીધો છે। અત્યારે હાલની સૌથી મોટી અને તાજી ખબર સામે આવી રહી છે। ભારતે પાકિસ્તાનને ફરીવાર મોટો ફટકો આપ્યો છે। વાત કરવામાં આવે તો પાકિસ્તાનની જે 80% ખેતી છે એ સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓ પર આધારિત છે અને હવે જો આ પાણી ભારત રોકી દેશે તો એક તો પાણીના પીવાનું મોટું સંકટ પાકિસ્તાન માટે ઊભું થઈ રહ્યું છે। તો પાકિસ્તાનના લોકોને ટીપા પાણી માટે વલખા મારવા પડે એવી સ્થિતિ અત્યારે હાલમાં સર્જાઈ શકે છે। તો નમસ્કાર મિત્રો, વાત કરવામાં આવે તો કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે પછી ભારત સરકારે પાકિસ્તાનની સામે આકરા પગલાં લીધા છે અને પંચ પ્રહારો કર્યા છે, એટલે કે 5 એવા પગલાં લીધા છે જેને કારણે પાકિસ્તાન મુશ્કેલીમાં આવી શકે છે। તો મિત્રો, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ જે બેઠક મળી હતી એની અંદર આ નિર્ણયો લેવાયો, પરંતુ હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર મિત્રો, ભારતની વોટર સ્ટ્રાઇકની ભારતે પાકિસ્તાનને જે સિંધુ અને સંધિ કરાર હેઠળ જે પાણી મળે છે એ રોકી દેવાનો નિર્ણય કર્યો છે। તો એની પાકિસ્તાન પર શું અસર પડશે અને આ સિંધુ નદી ક્યાંથી વહે છે, આ બધી અને ઘણી બધી માહિતી હું તમારી સાથે શેર કરવાનો છું। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો તમે તે પહેલાં બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સિંધુ નદી એટલી સમૃદ્ધ અને રીચ છે અને આપણું જે ભારતની જે સભ્યતા છે એને સિંધુ ઘાટીની સભ્યતા કહેવામાં આવે છે અને આપણો જે હિન્દુ શબ્દ છે એ પણ આ સિંધુ ઉપરથી આવ્યો હોવાનું કહેવાય છે। તો અંગ્રેજોને એ સમયે સિંધુ બોલતા ફાવતું ન હતું એટલે હિન્દુ થયું અને એ પછી આ હિન્દુ શબ્દ આવ્યો કહેવાય છે। આપણા જે સમૃદ્ધ શાસ્ત્રો છે, વેદ, ઉપનિષદ એ પણ આ સિંધુ નદીની આસપાસ જ એની રચના થયેલી છે। હવે સૌથી પહેલાં હું તમારી સાથે વાત કરીશ કે સિંધુ નદી છે એ નીકળે છે ક્યાંથી। સિંધુ નદી છે ચીનના કબજાવાળું તિબેટમાં જે કૈલાસ પર્વતની રેન્જ છે એની નજીક એક ગ્લેશિયરમાંથી નીકળે છે અને ઉત્તર પશ્ચિમ તરફ આ નદી વહેતી ભારતમાં લદ્દાખની અંદર પ્રવેશ કરે છે અને લદ્દાખથી પછી આ નદીનું જે પાણી છે એ કાશ્મીરમાં જાય છે અને કાશ્મીરમાં થઈ અને આ નદીનું પાણી પાકિસ્તાનમાં પ્રવેશે છે અને એ પછી અરબ સાગરની અંદર આ નદીનું પાણી એ ભળી જાય છે। હવે 1960ની અંદર આ સિંધુ સંધિ થઈ હતી અને ભારત અને પાકિસ્તાન વચ્ચે એમાં તે વખતના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના સેનાના જનરલ અયુબ ખાન વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો અને 1960માં ભારત પાકિસ્તાન વચ્ચે જે આ કરાર થયા એમાં સિંધુ ઘાટીને 6 નદીઓમાં વિભાજિત કરી દેવામાં આવી અને એની ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। હવે આ જે સિંધુ નદી છે એની અંદર સિંધુની સાથે ટોટલ બીજી 5 નદીઓ પણ વહે છે, એટલે ટોટલ 6 નદીઓ એમાં સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બ્યાસ અને સતલજ, એટલે બાકીની જે 5 નદીઓ છે ઝેલમ, ચિનાબ, રાવી, બ્યાસ અને સતલજ, એને કારણે 5 નદીઓ અને એને કારણે પંજાબનું નામ પડ્યું પંજાબ અને સિંધુ, ઝેલમ અને ચિનાબનું જે પાણી છે એ પાકિસ્તાનને મળે છે અને રાવી, બ્યાસ અને સતલજનું પાણી છે એ ભારતને મળે છે। હવે આ જે અત્યારે ગરમીની સિઝન છે અને ગ્લેશિયર અત્યારે પીગળતા હોય છે। ગ્લેશિયર એટલે બરફનો એક બહુ જ મોટો વિશાળ ભાગ કે જે આ ગરમી પડે છે એટલે પીગળે અને એને કારણે નદીઓની અંદર એકદમ ફૂલ પાણી હોય છે। એટલે અત્યારે પાણી તો નદીમાં ફૂલ હોય અને સાથે સાથે મે મહિનામાં જૂન મહિનાની અંદર વાવણીનો પણ સમય હોય અને ખેતરોની અંદર વાવણીનો પણ સમય હોય અને ખેતરોની અંદર અત્યારે હાલ નદીઓનું પાણી જાય એટલે ખેતી માટે આ સૌથી સારો સમય હોય અને ખેતી માટે આ પાણીનો બહુ જ સારો ઉપયોગ થાય। હવે આ નદીઓનો જે સોર્સ છે એ ભારત છે, એટલે ભારતે આ જે કરાર થયો છે એ પછી ભારતે ઘણી બધી જગ્યાએ ડેમ બાંધી દીધા છે અને ડેમને કારણે ભારત હવે પાકિસ્તાનમાં જતું જે પાણી છે એ અટકાવી શકે છે। એટલે ગઈકાલે જે નિર્ણય લેવાયો કે હવે પાકિસ્તાનમાં જે આ સિંધુ નદીનું પાણી જાય છે એને અટકાવી દેવામાં આવશે, એટલે આ એટલું સરળ નથી, પરંતુ આ નિર્ણય લેવાયો છે એને કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે આની સૌથી મોટી અસર પાકિસ્તાનને પડવાની છે। પાકિસ્તાનની જે 80% ખેતી છે એ સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓ પર આધારિત છે અને હવે આ જો પાણી ભારત રોકી દેશે તો એક તો પાણીના પીવાનું મોટું સંકટ પાકિસ્તાનમાં ઊભું થઈ શકે છે। પાકિસ્તાનના લોકોને ટીપા પાણી માટે વલખા મારવા પડે એવી હાલત ઊભી થઈ જાય અને બીજું કે પાણી બંધ થશે એટલે ખેતી બંધ થશે અને એટલે પાકિસ્તાનને એક મોટું આર્થિક સંકટ ઊભું થાય અને પાકિસ્તાનને સૌથી મોટું બીજું એ સંકટ ઊભું થાય કે આ પાણીને કારણે પાકિસ્તાનને જે આ ડેમ બાંધ્યો છે, જે હાઇડ્રો પ્રોજેક્ટ બનાવેલો છે અને આ પાણીમાંથી પાકિસ્તાન વીજળી ઉત્પન્ન કરે છે, હવે પાણી જ બંધ થઈ જશે તો વીજળી કેવી રીતે ઉત્પન્ન
કરશે એટલે પાકિસ્તાનની અંદર એક મોટું વીજળી સંકટ પણ ઊભું થઈ શકે. મતલબ કે પાકિસ્તાનના આર્થિક એટલો મોટો ફટકો પડી જાય કે પાકિસ્તાનની કમર ભાંગી જાય એવો આ નિર્ણય છે. જાણકારોનું કહેવું એમ છે કે આ કડક હાથે પગલાં લેવામાં આવશે અને પાણી જો ખરેખર પાકિસ્તાનમાં જવાનું બંધ થઈ જશે તો પાકિસ્તાનમાં દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે અને ઓલરેડી આર્થિક સ્થિતિમાં પાકિસ્તાન મુશ્કેલીમાં છે. હવે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ એ પણ બંધ થઈ જશે. આજે ફરીવાર ભારતે પાકિસ્તાનને એક બીજો અને મોટો ઝટકો આપી દીધો છે. અત્યારે હાલની સૌથી મોટી તાજી ખબર સામે આવી રહી છે. ભારતે પાકિસ્તાનને ફરીવાર મોટો ફટકો આપ્યો છે. વાત કરવામાં આવે તો પાકિસ્તાનની જે 80% ખેતી છે એ સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓ પર આધારિત છે અને હવે જો આ પાણી ભારત રોકી દેશે તો એક તો પાણીના પીવાનું મોટું સંકટ પાકિસ્તાન માટે ઊભું થઈ રહ્યું છે. તો પાકિસ્તાનના લોકોને ટીપા પાણી માટે વલખા મારવા પડે એવી સ્થિતિ અત્યારે હાલમાં સર્જાઈ શકે છે. તો નમસ્કાર મિત્રો, વાત કરવામાં આવે તો કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે પછી ભારત સરકારે પાકિસ્તાનની સામે આકરા પગલાં લીધા છે અને પંચ પ્રહારો કર્યા છે. એટલે કે 5 એવા પગલાં લીધા છે જેને કારણે પાકિસ્તાન મુશ્કેલીમાં આવી શકે છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ જે બેઠક મળી હતી એની અંદર આ નિર્ણયો લેવાયો, પરંતુ હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર મિત્રો, ભારતની વોટર સ્ટ્રાઇકની ભારતે પાકિસ્તાનને જે સિંધુ અને સંધિ કરાર હેઠળ જે પાણી મળે છે એ રોકી દેવાનો નિર્ણય કર્યો છે. તો એની પાકિસ્તાન પર શું અસર પડશે અને આ સિંધુ નદી ક્યાંથી વહે છે, આ બધી અને ઘણી બધી માહિતી હું તમારી સાથે શેર કરવાનો છું. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો તમે તે પહેલાં બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. સિંધુ નદી એટલી સમૃદ્ધ અને રીચ છે અને આપણું જે ભારતની જે સભ્યતા છે એને સિંધુ ઘાટીની સભ્યતા કહેવામાં આવે છે અને આપણો જે હિન્દુ શબ્દ છે એ પણ આ સિંધુ ઉપરથી આવ્યો હોવાનું કહેવાય છે. તો અંગ્રેજોને એ સમયે સિંધુ બોલતા ફાવતું ન હતું એટલે હિન્દુ થયું અને એ પછી આ હિન્દુ શબ્દ આવ્યો. કહેવાય છે આપણા જે સમૃદ્ધ શાસ્ત્રો છે, વેદ, ઉપનિષદ એ પણ આ સિંધુ નદીની આસપાસ જ એની રચના થયેલી છે. હવે સૌથી પહેલાં હું તમારી સાથે વાત કરીશ કે સિંધુ નદી છે એ નીકળે છે ક્યાંથી. સિંધુ નદી છે ચીનના કબજાવાળું તિબેટમાં જે કૈલાસ પર્વતની રેન્જ છે એની નજીક એક ગ્લેશિયરમાંથી નીકળે છે અને ઉત્તર પશ્ચિમ તરફ આ નદી વહેતી ભારતમાં લદ્દાખની અંદર પ્રવેશ કરે છે અને લદ્દાખથી પછી આ નદીનું જે પાણી છે એ કાશ્મીરમાં જાય છે અને કાશ્મીરમાં થઈ અને આ નદીનું પાણી પાકિસ્તાનમાં પ્રવેશે છે અને એ પછી અરબ સાગરની અંદર આ નદીનું પાણી એ ભળી જાય છે. હવે 1960ની અંદર આ સિંધુ સંધિ થઈ હતી અને ભારત અને પાકિસ્તાન વચ્ચે. એમાં તે વખતના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના સેનાના જનરલ અયુબ ખાન વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો અને 1960માં ભારત પાકિસ્તાન વચ્ચે જે આ કરાર થયા એમાં સિંધુ ઘાટીને 6 નદીઓમાં વિભાજિત કરી દેવામાં આવી અને એની ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે આ જે સિંધુ નદી છે એની અંદર સિંધુની સાથે ટોટલ બીજી 5 નદીઓ પણ વહે છે એટલે ટોટલ 6 નદીઓ એમાં સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બ્યાસ અને સતલજ. એટલે બાકીની જે 5 નદીઓ છે ઝેલમ, ચિનાબ, રાવી, બ્યાસ અને સતલજ એને કારણે 5 નદીઓ અને એને કારણે પંજાબનું નામ પડ્યું પંજાબ. અને સિંધુ, ઝેલમ અને ચિનાબનું જે પાણી છે એ પાકિસ્તાનને મળે છે અને રાવી, બ્યાસ અને સતલજનું પાણી છે એ ભારતને મળે છે. હવે આ જે અત્યારે ગરમીની સિઝન છે અને ગ્લેશિયર અત્યારે પીગળતા હોય છે. ગ્લેશિયર એટલે બરફનો એક બહુ જ મોટો વિશાળ ભાગ કે જે આ ગરમી પડે છે એટલે પીગળે અને એને કારણે નદીઓની અંદર એકદમ ફૂલ પાણી હોય છે. એટલે અત્યારે પાણી તો નદીમાં ફૂલ હોય અને સાથે સાથે મે મહિનામાં જૂન મહિનાની અંદર વાવણીનો પણ સમય હોય અને ખેતરોની અંદર વાવણીનો પણ સમય હોય અને ખેતરોની અંદર અત્યારે હાલ નદીનું પાણી જાય એટલે ખેતી માટે આ સૌથી સારો સમય હોય અને ખેતી માટે આ પાણીનો બહુ જ સારો ઉપયોગ થાય. હવે આ નદીઓનો જે સોર્સ છે એ ભારત છે એટલે ભારતે આ જે કરાર થયો છે એ પછી ભારતે ઘણી બધી જગ્યાએ ડેમ બાંધી દીધા છે અને ડેમને કારણે ભારત હવે પાકિસ્તાનમાં જતું જે પાણી છે એ અટકાવી શકે છે. એટલે ગઈકાલે જે નિર્ણય લેવાયો કે હવે પાકિસ્તાનમાં જે આ સિંધુ નદીનું પાણી જાય છે એને અટકાવી દેવામાં આવશે. એટલે આ એટલું સરળ નથી પરંતુ આ નિર્ણય લેવાયો છે એને કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે આની સૌથી મોટી અસર પાકિસ્તાનને પડવાની છે. પાકિસ્તાનની જે 80% ખેતી છે એ સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓ પર આધારિત છે અને હવે આ જો પાણી ભારત રોકી દેશે તો એક તો પાણીના પીવાનું મોટું સંકટ પાકિસ્તાનમાં ઊભું
થઈ શકે છે। પાકિસ્તાનના લોકોને ટીપા ટીપા પાણી માટે વલખા મારવા પડે એવી હાલત ઊભી થઈ જાય। અને બીજું કે પાણી બંધ થશે એટલે ખેતી બંધ થશે અને એટલે પાકિસ્તાનને એક મોટું આર્થિક સંકટ ઊભું થાય। અને પાકિસ્તાનને સૌથી મોટું બીજું એ સંકટ ઊભું થાય કે આ પાણીને કારણે પાકિસ્તાનને જે આ ડેમ બાંધ્યો છે, જે હાઇડ્રો પ્રોજેક્ટ બનાવેલો છે અને આ પાણીમાંથી પાકિસ્તાન વીજળી ઉત્પન્ન કરે છે, હવે પાણી જ બંધ થઈ જશે તો વીજળી કેવી રીતે ઉત્પન્ન કરશે? એટલે પાકિસ્તાનની અંદર એક મોટું વીજળી સંકટ પણ ઊભું થઈ શકે। મતલબ કે પાકિસ્તાનના આર્થિક એટલો મોટો ફટકો પડી જાય કે પાકિસ્તાનની કમર ભાંગી જાય એવો આ નિર્ણય છે। જાણકારોનું કહેવું એમ છે કે આ કડક હાથે પગલાં લેવામાં આવશે અને પાણી જો ખરેખર પાકિસ્તાનમાં જવાનું બંધ થઈ જશે તો પાકિસ્તાનમાં દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે અને ઓલરેડી આર્થિક સ્થિતિમાં પાકિસ્તાન મુશ્કેલીમાં છે। હવે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ એ પણ બંધ થઈ જશે। આજે ફરીવાર ભારતે પાકિસ્તાનને એક બીજો અને મોટો ઝટકો આપી દીધો છે। અત્યારે હાલની સૌથી મોટી તાજી ખબર સામે આવી રહી છે। ભારતે પાકિસ્તાનને ફરીવાર મોટો ફટકો આપ્યો છે। વાત કરવામાં આવે તો પાકિસ્તાનની જે 80% ખેતી છે એ સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓ પર આધારિત છે અને હવે જો આ પાણી ભારત રોકી દેશે તો એક તો પાણીના પીવાનું મોટું સંકટ પાકિસ્તાન માટે ઊભું થઈ રહ્યું છે। તો પાકિસ્તાનના લોકોને ટીપા ટીપા પાણી માટે વલખા મારવા પડે એવી સ્થિતિ અત્યારે હાલમાં સર્જાઈ શકે છે। તો નમસ્કાર મિત્રો, વાત કરવામાં આવે તો કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે પછી ભારત સરકારે પાકિસ્તાનની સામે આકરા પગલાં લીધા છે અને પંચ પ્રહારો કર્યા છે। એટલે કે 5 એવા પગલાં લીધા છે જેને કારણે પાકિસ્તાન મુશ્કેલીમાં આવી શકે છે। તો મિત્રો, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ જે બેઠક મળી હતી એની અંદર આ નિર્ણયો લેવાયો, પરંતુ હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર મિત્રો, ભારતની વોટર સ્ટ્રાઇકની ભારતે પાકિસ્તાનને જે સિંધુ અને સંધિ કરાર હેઠળ જે પાણી મળે છે એ રોકી દેવાનો નિર્ણય કર્યો છે। તો એની પાકિસ્તાન પર શું અસર પડશે અને આ સિંધુ નદી ક્યાંથી વહે છે, આવી બધી અને ઘણી બધી માહિતી હું તમારી સાથે શેર કરવાનો છું। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો તમે તે પહેલાં બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સિંધુ નદી એટલી સમૃદ્ધ અને રીચ છે અને આપણું જે ભારતની જે સભ્યતા છે એને સિંધુ ઘાટીની સભ્યતા કહેવામાં આવે છે અને આપણો જે હિન્દુ શબ્દ છે એ પણ આ સિંધુ ઉપરથી આવ્યો હોવાનું કહેવાય છે। તો અંગ્રેજોને એ સમયે સિંધુ બોલતા ફાવતું ન હતું એટલે હિન્દુ થયું અને એ પછી આ હિન્દુ શબ્દ આવ્યો। કહેવાય છે આપણા જે સમૃદ્ધ શાસ્ત્રો છે, વેદ, ઉપનિષદ એ પણ આ સિંધુ નદીની આસપાસ જ એની રચના થયેલી છે। હવે સૌથી પહેલાં હું તમારી સાથે વાત કરીશ કે સિંધુ નદી છે એ નીકળે છે ક્યાંથી। સિંધુ નદી છે ચીનના કબજાવાળું તિબેટમાં જે કૈલાસ પર્વતની રેન્જ છે એની નજીક એક ગ્લેશિયરમાંથી નીકળે છે અને ઉત્તર પશ્ચિમ તરફ આ નદી વહેતી ભારતમાં લદ્દાખની અંદર પ્રવેશ કરે છે અને લદ્દાખથી પછી આ નદીનું જે પાણી છે એ કાશ્મીરમાં જાય છે અને કાશ્મીરમાં થઈ અને આ નદીનું પાણી પાકિસ્તાનમાં પ્રવેશે છે અને એ પછી અરબ સાગરની અંદર આ નદીનું પાણી એ ભળી જાય છે। હવે 1960ની અંદર આ સિંધુ સંધિ થઈ હતી અને ભારત અને પાકિસ્તાન વચ્ચે એમાં તે વખતના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના સેનાના જનરલ અયુબ ખાન વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો અને 1960માં ભારત પાકિસ્તાન વચ્ચે જે આ કરાર થયા એમાં સિંધુ ઘાટીને 6 નદીઓમાં વિભાજિત કરી દેવામાં આવી અને એની ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। હવે આ જે સિંધુ નદી છે એની અંદર સિંધુની સાથે ટોટલ બીજી 5 નદીઓ પણ વહે છે એટલે ટોટલ 6 નદીઓમાં સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, વ્યાસ અને સતલજ એટલે બાકીની જે 5 નદીઓ છે ઝેલમ, ચિનાબ, રાવી, વ્યાસ અને સતલજ એને કારણે 5 નદીઓ અને એને કારણે પંજાબનું નામ પડ્યું પંજાબ અને સિંધુ, ઝેલમ અને ચિનાબનું જે પાણી છે એ પાકિસ્તાનને મળે છે અને રાવી, વ્યાસ અને સતલજનું પાણી છે એ ભારતને મળે છે। હવે આ જે અત્યારે ગરમીની સિઝન છે અને ગ્લેશિયર અત્યારે પીગળતા હોય છે। ગ્લેશિયર એટલે બરફનો એક બહુ જ મોટો વિશાળ ભાગ કે જે આ ગરમી પડે છે એટલે પીગળે અને એને કારણે નદીઓની અંદર એકદમ ફૂલ પાણી હોય છે। એટલે અત્યારે પાણી તો નદીમાં ફૂલ હોય અને સાથે સાથે મે મહિનામાં જૂન મહિનાની અંદર વાવણીનો પણ સમય હોય અને ખેતરોની અંદર વાવણીનો પણ સમય હોય અને ખેતરોની અંદર અત્યારે હાલ નદીઓનું પાણી જાય એટલે ખેતી માટે આ સૌથી સારો સમય હોય અને ખેતી માટે આ પાણીનો બહુ જ સારો ઉપયોગ થાય। હવે આ નદીઓનો જે સોર્સ છે એ ભારત છે એટલે ભારતે આ જે કરાર થયો છે એ પછી ભારતે ઘણી બધી જગ્યાએ ડેમ બાંધી દીધા છે।
અને ડેમને કારણે ભારત હવે પાકિસ્તાનમાં જતું જે પાણી છે એ અટકાવી શકે છે. એટલે ગઈકાલે જે નિર્ણય લેવાયો કે હવે પાકિસ્તાનમાં જે આ સિંધુ નદીનું પાણી જાય છે એને અટકાવી દેવામાં આવશે. એટલે આ એટલું સરળ નથી, પરંતુ આ નિર્ણય લેવાયો છે એને કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે આની સૌથી મોટી અસર પાકિસ્તાનને પડવાની છે. પાકિસ્તાનની જે 80% ખેતી છે એ સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓ પર આધારિત છે. અને હવે આ જો પાણી ભારત રોકી દેશે તો એક તો પાણીના પીવાનું મોટું સંકટ પાકિસ્તાનમાં ઊભું થઈ શકે છે. પાકિસ્તાનના લોકોને ટીપા પાણી માટે વલખા મારવા પડે એવી હાલત ઊભી થઈ જાય. અને બીજું કે પાણી બંધ થશે એટલે ખેતી બંધ થશે અને એટલે પાકિસ્તાનને એક મોટું આર્થિક સંકટ ઊભું થાય. અને પાકિસ્તાનને સૌથી મોટું બીજું એ સંકટ ઊભું થાય કે આ પાણીને કારણે પાકિસ્તાનને જે આ ડેમ બાંધ્યો છે, જે હાઇડ્રો પ્રોજેક્ટ બનાવેલો છે અને આ પાણીમાંથી પાકિસ્તાન વીજળી ઉત્પન્ન કરે છે, હવે પાણી જ બંધ થઈ જશે તો વીજળી કેવી રીતે ઉત્પન્ન કરશે? એટલે પાકિસ્તાનની અંદર એક મોટું વીજળી સંકટ પણ ઊભું થઈ શકે. મતલબ કે પાકિસ્તાનના આર્થિક એટલો મોટો ફટકો પડી જાય કે પાકિસ્તાનની કમર ભાંગી જાય એવો આ નિર્ણય છે. જાણકારોનું કહેવું એમ છે કે આ કડક હાથે પગલાં લેવામાં આવશે અને પાણી જો ખરેખર પાકિસ્તાનમાં જવાનું બંધ થઈ જશે તો પાકિસ્તાનમાં દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે. અને ઓલરેડી આર્થિક સ્થિતિમાં પાકિસ્તાન મુશ્કેલીમાં છે. હવે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ એ પણ બંધ થઈ જશે. ફરીવાર ભારતે પાકિસ્તાનને એક બીજો અને મોટો ઝટકો આપી દીધો છે. અત્યારે હાલની સૌથી મોટી તાજી ખબર સામે આવી રહી છે. ભારતે પાકિસ્તાનને ફરીવાર મોટો ફટકો આપ્યો છે. વાત કરવામાં આવે તો પાકિસ્તાનની જે 80% ખેતી છે એ સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓ પર આધારિત છે. અને હવે જો આ પાણી ભારત રોકી દેશે તો એક તો પાણીના પીવાનું મોટું સંકટ પાકિસ્તાન માટે ઊભું થઈ રહ્યું છે. તો પાકિસ્તાનના લોકોને ટીપા પાણી માટે વલખા મારવા પડે એવી સ્થિતિ અત્યારે હાલમાં સર્જાઈ શકે છે. તો નમસ્કાર મિત્રો, વાત કરવામાં આવે તો કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે પછી ભારત સરકારે પાકિસ્તાનની સામે આકરા પગલાં લીધા છે અને પંચ પ્રહારો કર્યા છે. એટલે કે 5 એવા પગલાં લીધા છે જેને કારણે પાકિસ્તાન મુશ્કેલીમાં આવી શકે છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ જે બેઠક મળી હતી એની અંદર આ નિર્ણયો લેવાયો, પરંતુ હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર મિત્રો, ભારતની વોટર સ્ટ્રાઇકની ભારતે પાકિસ્તાનને જે સિંધુ અને સંધિ કરાર હેઠળ જે પાણી મળે છે એ રોકી દેવાનો નિર્ણય કર્યો છે. તો એની પાકિસ્તાન પર શું અસર પડશે અને આ સિંધુ નદી ક્યાંથી વહે છે, આવી બધી અને ઘણી બધી માહિતી હું તમારી સાથે શેર કરવાનો છું. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો તમે તે પહેલાં બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. સિંધુ નદી એટલી સમૃદ્ધ અને રીચ છે અને આપણું જે ભારતની જે સભ્યતા છે એને સિંધુ ઘાટીની સભ્યતા કહેવામાં આવે છે. અને આપણો જે હિન્દુ શબ્દ છે એ પણ આ સિંધુ ઉપરથી આવ્યો હોવાનું કહેવાય છે. તો અંગ્રેજોને એ સમયે સિંધુ બોલતા ફાવતું ન હતું એટલે હિન્દુ થયું અને એ પછી આ હિન્દુ શબ્દ આવ્યો. કહેવાય છે આપણા જે સમૃદ્ધ શાસ્ત્રો છે, વેદ, ઉપનિષદ, એ પણ આ સિંધુ નદીની આસપાસ જ એની રચના થયેલી છે. હવે સૌથી પહેલાં હું તમારી સાથે વાત કરીશ કે સિંધુ નદી છે એ